આફ્ટરનૂન. 9મા ધોરણના એસએસમાં આપણે 13મો પાઠ ચાલી રહ્યો હતો. એના પ્રકરણ સારમાં બે ભાગ આપણે પત્યા. ત્રીજા ભાગમાં આપણે છેલ્લે પાડોશી દેશો જોયા હતા. ભારતના પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, તિબેટ, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા અને માલદીવ. આ આપણા પાડોશી દેશો છે. તદુપરાંત લક્ષદ્વીપ જે છે અરબ સાગરમાં અને અંદમાન નિકોબાર છે બંગાળાની ખાડીમાં. તો આ રીતે અલગ અલગ લક્ષદ્વીપ અરબ સાગર અને અંદમાન નિકોબાર બંગાળાની ખાડીમાં આવેલા છે. એ પણ ભારત જ છે. ત્યાં જવા માટે કાંઈ વિઝા જોઈએ, પાસપોર્ટ જોઈએ નહીં. એ ભારતનો જ એક ભૂમિભાગ છે. હા, પણ એમની વચ્ચે અરબ સાગર અને બંગાળાની ખાડીની વચ્ચોવચ આવેલું છે એટલે. અને છે તો એ ભારતનો જ એક ભાગ. ભારતના વર્તમાન ભૂમિ સ્વરૂપના નિર્માણને લાખો વર્ષ દરમિયાન ભૂપૃષ્ઠ હેઠળ થયેલા આંતરિક હલનચલન અને સપાટી પરની અસર કરનારા પરિબળો આધારિત છે. જો હવે અત્યારે જે આપણે આ જે ભારતનું ભૂમિ સ્વરૂપ જોઈએ છે, ક્યાંક પર્વતો, ક્યાંક મેદાન પ્રદેશો, ક્યાંક દરિયા કિનારાના પ્રદેશો, તો ભૂપૃષ્ઠની નીચે કેટલીક હલનચલન અને સપાટી પરના અસરને કારણે આ પરિબળો થયા છે. પૃથ્વીનો પોપડો પહેલા વર્ષો પહેલા, આજે કરોડો વર્ષ પહેલા પૃથ્વીનો પોપડો એક જ હતો. આખી એક જ જમીન હતી, જેને એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. તો પૃથ્વીનો પોપડો આજે એસ્થેનોસ્ફિયર છે. એસ્થેનોસ્ફિયર એટલે મિશ્રાવરણ. આ અર્ધ પ્રવાહી ખડકોની ઉપર તરી રહ્યો હતો. પૃથ્વીની નીચે તમે જાણો છો કે મેગ્મા છે. મેગ્મા એટલે ગરમ ગરમ પથ્થરોનો પીગળેલો રસ. તો વર્ષો પહેલા એ મેગ્માની ઉપર એક ખડક તરી રહ્યો હતો. એ ખડકને આપણે એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવ થતા સંવહનિક તરંગો ભૂસપાટી તરફ દબાણ કરે છે. અને તેના પરિણામે પોપડાના મોટા મોટા ટુકડાઓ થઈ ગયા. અને આ મોટા 7 ટુકડાઓ થયા. 7 ટુકડાને આપણે મૃદાવરણીય પ્લેટ તરીકે, લિથોસ્ફિયર એટલે કે મૃદાવરણીય પ્લેટ તરીકે ઓળખીએ છીએ. તો શું લખ્યું? ગરમીથી ઉદ્ભવ થતા સંવહનિક તરંગો. આ વિજ્ઞાનની ભાષા છે. સંવહનિક તરંગો એટલે ગરમ વરાળ, ટૂંકમાં આપણે સમજો, જે પૃથ્વીની સપાટી તરફ દબાણ કર્યું. ઉપર પોપડો હતો આખો જે તરતો હતો, અને નીચેથી ગરમીને લીધે વરાળ ઉત્પન્ન થઈ. અને એ વરાળનું દબાણ વધી જતા એ એસ્થેનોસ્ફિયરના 7 મોટા ટુકડામાં વિભાજિત થઈ ગયું. એને આપણે 7 મૃદાવરણીય પ્લેટ તરીકે ઓળખીએ છીએ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર ગઈ. આ એકબીજાથી દૂર જાય એને અપસારી કહેવાય છે. આ પ્લેટ એક નજીક હોય અને ધીમે ધીમે એકબીજાથી જે દૂર જાય, તો આ એકબીજાથી દૂર જવાની ઘટનાને અપસારી કહેવાય. જ્યારે કેટલીક જગ્યાએ આ પ્લેટો શું થઈ? એકબીજાથી દૂરની જગ્યાએ એકબીજાની નજીક આવવા લાગી. આ નજીક આવવાને અભિસારી કહેવાય. તો એકબીજાથી દૂર જાય એ અપસરણ, અને એકબીજાથી નજીક આવે એને અભિસરણ. જ્યારે પ્લેટ જોડે છે અને એકબીજાથી દૂર જાય તો સ્તર ભંગ થાય, ઊંડી ખાઈ બને, એને કહેવાય સ્તર ભંગ. પણ જ્યારે અભિસરણ થાય, એકબીજાથી નજીક આવે, ત્યારે ગેડ પડે. ગેડ પડવું એટલે શું? તો જો આ બે પ્લેટ હતી, ધીમે 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 એકબીજાની નજીક આવી, અને જ્યારે એકબીજાની નજીક આવે ને પૂરેપૂરી નજીક આવે, ત્યારે આમ ઉપસી આવે. અને આ જે ઉપસી આવે એ ગેડ કહેવાય. એને કઈ પ્રક્રિયા કહેવાય છે? એને ગેડ તરીકે ઓળખવામાં આવે છે. તો તને આ નાનો પ્રશ્ન પણ પૂછાય કે અભિસરણથી શું થાય છે? તો અભિસરણથી ગેડ પડે છે. અને અપસરણથી શું થાય છે? તો અપસરણથી સ્તરભંગ થાય છે. પ્લેટોની હિલચાલથી ભૂમિખંડના આકારોમાં પણ ફેરફાર થયા કરે છે. આ અલગ અલગ આમ જે હલનચલન થાય એનાથી ભૂમિ સ્વરૂપના આકારોમાં ફેરફાર થાય. ભારતના વર્તમાન ભૂમિ સ્વરૂપો આવી જ રીતે રચાયા છે. હું તને કહું તો જે આ હિમાલય પર્વત છે ને, આ હિમાલય પર્વત એક ગેડીકરણ છે. વર્ષો પહેલા ભારતની આ હિમાલય પર્વતની ઉપરનો જે પર્વત તો હતો જ નહીં, તે પર્વતની જગ્યાએ સાગર હતો, સમુદ્ર હતો. તેથીસ સાગર કહેવાય એને. વર્ષો પહેલા એ તેથીસ સાગર હતો. થયું શું? નીચેથી એક પ્લેટ આવતી ગઈ, ઉપરની પ્લેટ સ્થિર રહી, અને બંને તેથીસ સાગરના તળમાં અથડાઈ. અને તળમાં અથડાઈ અને આખું એક ઊંચું ગેડ પડ્યું. ગેડ એટલે ઊંચો ટેકરો.
ઊંચો ટેકરો થઈ ગયો અને આવી રીતે હિમાલયની રચના થઈ છે. આ કરોડો વર્ષ પહેલાની વાત. ભારત જો અહીંયા લખ્યું છે ગોંડવાના લેન્ડ નામના વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. મેં જે કહ્યું ને એસ્ટોનોસ્ફિયરના 7 ટુકડા થયા, દરેકને અલગ અલગ નામ આપ્યું, એમાં ગોંડવાના લેન્ડ. તો ભારત એક ગોંડવાના લેન્ડનો જ એક ભાગ હતો. અને એ ગોંડવાના લેન્ડમાં કયા કયા ભૂમિભાગો આવતા હતા? તો આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થતો હતો. એટલે આખું તમે જોશો વિષુવવૃત્તની નીચે અને સહેજ ઉપરનો જે આખો પટ્ટો છે ને એ આખો એક જ ભાગ હતો. તમે જો દુનિયાનો નકશો લેશો તો એમાં આફ્રિકા અને ભારતને તમે આમ જોઈન્ટ પણ કરી શકશો. જ્યાંથી આફ્રિકાનો આમ કહો છે ભારતનો ત્યાંથી જ ઉપસેલો ભાગ છે. એ સાબિત કરે છે કે ભારત ને આફ્રિકા પહેલા જોઈન્ટ હતા અને પછી કોઈ કારણસર એ લોકો એકબીજાથી દૂર ગયા એટલે અપસરણ થયું. અને બીજી એક બાબત એ પણ છે, ભારતના ગીરના જંગલોમાં જે સિંહ છે ને એ જ પ્રજાતિના સિંહ આફ્રિકામાં પણ છે. એનાથી પણ સાબિત થાય છે કે વર્ષો પહેલા આ બધા એક સાથે જ રહેતા હશે. તો દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થતો હતો. મિશ્રાવરણના સંવહનિક તરંગોએ ગોંડવાના લેન્ડને અનેક ભાગમાં વહેંચી નાખ્યો. પછી ગોંડવાના લેન્ડ અનેક ટુકડાઓમાં વહેંચાયો. આમાંનો જે એક ભાગ હતો એ ભાગ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ બન્યો. એમાંનો એક ભાગ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ બન્યો. અને એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે 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 ઉપર તરફ ખસવા માંડી. આજથી 5 કરોડ વર્ષ પહેલા યુરેશિયન પ્લેટની નીચે ધસી આવ્યો. તો આ જે યુરેશિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ બંનેની વચ્ચે તેથીસ સાગર હતો. યુરેશિયન પ્લેટ સ્થિર રહી અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે 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 યુરેશિયન પ્લેટની દક્ષિણમાં આવવા માંડી અને 5 કરોડ વર્ષ પહેલા એ એકદમ એકબીજા જોડે અથડાઈ. અને એટલું જોરથી એનું અભિસરણ થયું, બંને એકબીજા નજીક આવે એટલે અભિસરણ. એટલું જોરથી અભિસરણ થયું કે બંનેની વચ્ચે આવેલા તેથીસ સાગરના તળમાં ગેડ પડી ગઈ અને પરિણામ સ્વરૂપ હિમાલય અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીઓ નિર્માણ પામી. એનાથી જ હિમાલયનું પર્વતનું નિર્માણ થયું છે. આ સાથે હિમાલયની દક્ષિણમાં પણ એક વિશાળ ગર્ત અસ્તિત્વમાં આવ્યો. ગર્ત એટલે બેસીન. ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. દક્ષિણ ભારતનો દ્વિકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે, સૌથી જૂનો પ્રદેશ છે. આ જે દક્ષિણ ભારત છે ને, જે દક્ષિણ ભારતનો ત્રિભુજાકાર ભાગ, જેની 3 બાજુ સમુદ્ર આવેલો છે. દક્ષિણ ભારતમાં એક બાજુ અરબ સાગર, એક બાજુ બંગાળાની ખાડી ને નીચે હિન્દ મહાસાગર. એ જે દક્ષિણનો ભાગ છે એ ભારતનો સૌથી પ્રાચીન ભાગ છે, સૌથી જૂનામાં જૂનો ભાગ છે. એને દ્વિકલ્પીય ભાગ કહેવામાં આવે છે. તો આજે તમે આ ત્રીજામાં તમે પ્રકરણ 4 અહીંયા પૂરું થાય છે. જે કેટલીક બાબતો હોય તમારે પરફેક્ટ મોઢે કરી રાખવાની. આજે તમે આ એસ્ટોનોસ્ફિયર વિશે ભણ્યા, અભિસારી વિશે ભણ્યા, ગોંડવાના લેન્ડ વિશે ભણ્યા, કઈ રીતે આ હિમાલય અસ્તિત્વમાં આવ્યો એ ભણ્યા, યુરેશિયન પ્લેટને. તો એના વિશે તમારે ખાસ માહિતી મેળવી લેવાની. હવેના પિરિયડમાં આપણે પ્રશ્નોના જવાબ તરફ જઈશું. અત્યાર સુધી ખાલી આ પ્રકરણ 4 વાંચ્યું, તમે ધ્યાનથી સાંભળીને યાદ રાખ્યું. હવે પ્રશ્નોના જવાબ તમારે મોઢે કરવાના છે અને તમારે એસએસના ચોપડામાં એ પ્રશ્નનો જવાબ 2 વાર લખવાના છે. એકવાર જોઈને, એકવાર જોયા વગર. જેની પાસે ગાઈડ ના હોય તે મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી અને પણ લખી શકે છે. બરાબર? તો જય શ્રી કૃષ્ણ.